શાંતિ રાખો ઘણી છોકરાઓ આ જે કઈ આવક આવે એ અષાઢી બીજે કૂતરાનું હંગાડું ગાયોને ઘાસ ચારો અને નાના નાના બાળકોને બધું ભોજન એ સિવાય મહાપ્રસાદનું પણ અમે આયોજન રાખ્યું છે એટલે તમારાથી જે અપાય ફૂલ નહીં તો ફૂલની પાખડી તમને જ્યારે જ્યારે એમ થાય આનંદ આવે મોજ આવે ત્યારે તમે ગોળ કરી શકો છો અને આ સાડી કે કટલેરી જે કંઈ આવે એ આ સાડીઓનો ઉપયોગ અમે મંડળવાળા નથી કરતા પણ મહેતા માર્કેટની અંદર તોપવાળા મેલડીમાં જ્યારે સમૂહ લગ્ન થાય ને ત્યારે જેટલી દીકરીઓ હોય એમને અમે ભાગ્ય ભક્તિ પેકિંગ કરી અને દીકરીઓને કન્યાદાનમાં એમ આપી દેવી તો તમ તારે એવું નહીં કે પૈસા સાડીઓ હોય આપતી હોય તો સાડી પણ આપી શકો કટલેરી પણ આપી શકો તો અને જે કંઈ આપો એનો સદુપયોગ થાય છે કોઈ પણ જાતનો દુરુપયોગ નહીં થાય એની હું મારા નકલાંગ મંડળ તરફથી તમને ખાતરી આપું છું તો ફૂલ નહીં તો ફૂલની પાખડી તમને હોશ આવે આનંદ આવે તો તમ તારે આપજો એટલે શાંતિથી બેઠા બેઠા ન આપો તો કંઈ નહીં પણ આખ્યાન જોજો શાંતિથી તમને મોજ આવે કે દેવા જોગું છે તો પ્રેમથી દેજો બીજા નંબરમાં કે અમારા મંડળના પરચા તો હવે અમે વખાણ કર્યું બધું નકામું છે હમણે રામાપીરનો પાઠ પૂરાતો હતો ત્યારે અમારા ગેલાભાઈ ઉપર ફોન આવ્યો કે એક બેન ઘરેથી જતા રહ્યા છે બહાર ગામથી એટલે તમે કંઈક બાપાને અરજ કરો તો આવી જાય બાપા કે જાઓ અમે 12 વાગ્યા પહેલા આવી જાય છે પણ 12 ન વાગવા દીધા 11 વાગ્યા ત્યાં એમને ફોન આવ્યો કે એ બેન ઘરે પાછા આવતા રહ્યા એટલે બાપાનું નામ લઈ અને સાચું સ્મરણ કરી અને તમે જે કોઈ કામ માંગો તો જરૂર તમારું કામ થાય પણ તમને શ્રદ્ધા હોવી જોઈએ બસ એટલું કહી અને ખોટો ટાઈમ નહીં બગાડો હાલો એક સાડી એક સેટ છે અને એક સાડી ટીકુબેન તરફથી સગુણાબેન ના કરિયરમાં આવે છે બોલો રામા પીરની જય બીજી એક સાડી નામ ભરો છે બોલો રામા પીરની જય એક સાડી અને કટલેરીનો સેટ આવે છે બોલો રામા પીરની જય ઓમ સત્યનમ કલ્યાણમ વરગડે સુખી રહો સાવધાન એ માજ રામા બીજા મંગળ વરતાય રે બીજા મંગળ જેના જગામ દેવાય રે બીજા મંગળ કોના દામ દેવાય રે દાન દેશે દાન પર જવાનું ના કામ રે દાન દેશે રામ પીર ના રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે ઓમ સત્યનમ કલ્યાણમ વરગડે સુખી રહો સાવધાન એક 200 રૂપિયા રામ ભરોસે બોલો રામા પીરની જય ભાઈઓ તથા બહેનો આખ્યાન ચાલુ થયું ત્યારની મેં ઘણી જે બોલાઈ પણ
હું એકલો જ જય બોલું છું. મિત્રો, રામદેવ પીર મહારાજની જય તો એવી બોલાવી જોઈએ કે કદાચ આપણે સાચા મનથી જય બોલીને તો અહીંયા નહીં, સુરેન્દ્રનગરમાં નહીં, પણ રાજસ્થાનની અંદર જ્યાં રામોપી બેઠા હે ને ત્યાં સુધી અવાજ જવો જોઈએ. ત્યાં રતનપરની અંદર રામદેવ પીર મહારાજનું આખ્યાન મારા બાલુડા ભજવી રહ્યા છે. તો પ્રેમથી એક એવી જય બોલો કે મને એમ લાગવું જોઈએ કે અહીંયા બધા જોવાવાળા બેઠા ને બધા જાગે છે. બોલ શ્રી રામદેવજી મહારાજ કી. હા, ધ્રુવભાઈ તરફથી એક